વિદ્યાનગરના બંધ મકાનમાં લાગેલ આગ. નારાયણ સાંઈને ઝડપથી પકડી આકરી સજા કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતું આણંદ જિલ્લા કોંગ્રેસ મહિલા સંગઠન. આણંદ વિદ્યાનગર રોડ પર હાર્ટ કિલર ગ્રુપ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન. નાસ્તા ફરતા વધુ એક આરોપીને જબ્બે કરતી આણંદ પેરોલ ફ્લો સ્કોડ. હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર. આણંદ નજીક આવેલ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન પાસેના એક મકાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જો કે મકાનમાંથી આગના ધુમાડા દેખાતા તુરંત જ વિદ્યાનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને તરત જ ફાયર બ્રિગેડ હરકતમાં આવતા વધુ નુકસાન થતું અટકાવી શકાયું હતું. બંધ મકાનમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું ન હતું. આ બનાવમાં મકાનની અંદર પડેલ ગાદલા અને લાકડાનો થોડો સામાન સળગી જવા પામ્યો હતો અને ફાયર બ્રિગેડ દ્વારા તરત ઘટના સ્થળે પહોંચી જઈ પાછળના ભાગેથી મકાનમાં દાખલ થઈ આગ બુઝાવી દેવામાં આવી હતી. સદભાગ્યે મકાન બંધ પડેલ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પોલીસ સ્ટેશનથી 10:05 ફોન આવ્યો હતો નગરપાલિકા અમારા મોબાઈલ ઉપર ફાયરના, એટલે અમે ઘટના સ્થળે 10:10 આવી ગયા હતા અને ફાયર એક્સથી અમે પહેલાં લોક તોડી, રૂમનું લોક બંધ હતું એટલે તોડીને પછી દરવાજાની પાછળની સાઈડે જોયું, પછી અંદર મકાનમાંથી પાછળનો દરવાજો ખોલી અને અંદર પ્રવેશ કર્યો અને ઘટના સ્થળે અમને એવું લાગ્યું કે ભાઈ વાયરિંગ શોર્ટ થતાં એક ટેબલ ઉપર ગાદલું પડ્યું હતું, એ ગાદલું ટેબલ સળગેલા છે. બાકી બહુ આગમાં બહુ ખાસ છે નહીં, કોઈની જાનહાનિ થઈ નથી. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. સમગ્ર દેશમાં દરેક ન્યૂઝ ચેનલ પર હાલ આશારામના કરતૂતોની ભરમાર જોવા મળી રહી છે. ત્યારે તેમનો કુપુત્ર નારાયણ સાંઈ પણ આ સમગ્ર પ્રકરણમાં એટલો જ જવાબદાર છે તેમ જાણવા મળી રહ્યું છે. નારાયણ સાંઈને પકડી અને યોગ્ય સજા કરવા માટે આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસ સંગઠન દ્વારા આણંદના કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોધપુર હોય, સુરત હોય કે અમદાવાદ, આ બાપ બેટાની જોડીએ બાળકોની બલિ ચડાવવાથી માંડીને મહિલાઓ તથા સગીર બાળાઓ પર ઘણા અત્યાચારો કર્યાનું બહાર આવ્યું છે. તેવા સમયે જિલ્લા કોંગ્રેસ મહિલા સંગઠન દ્વારા આ સમગ્ર પ્રકરણની સીબીઆઈ તપાસ કરવામાં આવે અને નારાયણ સાંઈની તરત ધરપકડ કરી તેને આકરીમાં આકરી સજા કરવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી હતી. આજ રોજ આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે નારાયણ સાંઈની ધરપકડ કરે અને દીપેશ અને અભિષેકના જે તાંત્રિક વિદ્યા કરીને એને મૃત્યુ સુધી પહોંચાડ્યો છે તો એને ન્યાય મળવો જોઈએ. મહિલાઓના અત્યાચારો થતા એ બંધ કરવા જોઈએ. જે જોધપુરની છોકરી ઉપર જે યૌન શોષણ કર્યું છે એના અનુસંધાનમાં એને પણ ન્યાય મળવો જોઈએ એવી અમારી આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસની એક ઈચ્છા છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ.
આણંદ વિદ્યાનગર રોડ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ હાર્ટ કિલર ગ્રુપ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગઈકાલે ચોથા નોરતે સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ભરચક જોવા મળ્યું હતું. હાલ ગુજરાતભરમાં વરસી રહેલા વરસાદે જાણે આણંદ વિદ્યાનગરના યુવા વર્ગને ખુશ થઈ નવરાત્ર પૂરતું અનરાધાર નહીં વરસવાનું વચન આપ્યું હોય તેમ આણંદ વિદ્યાનગરના ગરબા વરસાદરૂપી વિઘ્નથી સુરક્ષિત રીતે ઉજવાતા જોવા મળી રહ્યા છે. હાર્ટ કિલરના ગરબા માણવા માટે આણંદના કલેક્ટર સાહેબ સહકુટુંબ હાર્ટ કિલર ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તથા માતાજીની આરતીનો લાભ પણ તેમણે લીધો હતો. આ ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા અને ગરબાના તાલે ઝૂમીને સમગ્ર વાતાવરણને આનંદમય બનાવ્યું હતું.
बोले गरबे झूमे अम्बे मात रे झूम झांझर बोले गरबे झूमे अम्बे मात रे झूम झांझर बोले आव्या माना नो वरता आवी नवडुरा झूम झांझर बोले गरबे झूमे अम्बे मात रे झूम झांझर बोले गरबे झूमे अम्बे मात रे
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ. તો મિત્રો અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. આણંદના પોલીસ અધિક્ષકોની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું ઝુંબેશ ચાલુ હોય તે દરમિયાન બોરસદ ટાઉનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી નામે ચંદ્રસિંહ ઉર્ફે ફતેહસિંહ પડિયાર, ઉંમર વર્ષ 22, રહેવાસી રણછોડપુરા, આસોદર, આ વ્યક્તિ 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ આરોપીને પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ, મોહનભાઈ તથા ગોપાલભાઈને મળેલ બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ટાફના માણસોએ આસોદર ગામેથી પકડી પાડ્યો હતો અને તેને બોરસદ ટાઉનમાં સોંપવામાં આવેલ છે, જેમાં બોરસદ ટાઉન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આજથી 1.5 વર્ષ પહેલાં ઇંગ્લિશ દારૂનો કેસ થયેલો ને એમાં એક આરોપી વોન્ટેડ હતો, ચંદ્રેશ ફતેહસિંહ પઢિયાર, આસોદરનો, ને છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. આજે એની હકીકત 1 દિવસથી મળેલી હતી. માણસો વચમાં બેસાડેલા હતા અને જે પકડાઈ જતો એને પકડી બોરસદ રૂરલ પોસ્ટેના હવાલે કરી આગળની કાર્યવાહી. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ આણંદ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. એલિકોન કંપનીમાં આવેલ ગિયર વિભાગમાં બસીરુદ્દીન ફકરુદ્દીન મલેક તથા હાર્દિક કનુભાઈ પટેલ આ બંને નોકરી કરતા હતા. તે દરમિયાન કંપનીમાંથી હોમ ગિયર વ્હીલ તથા કોપર બાર મળી કુલ 12,000 મત્તાની ચોરી કરતા પકડાઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ વિનુભાઈ જયંતિભાઈ શાહે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સૈજપુર ગામમાં રહેતા નીતાબેન ઇલેશકુમાર પ્રજાપતિ, જેઓને લગ્નના થોડા સમય પછી તેમના સાસરિયા ઇલેશકુમાર પ્રજાપતિ, રણછોડભાઈ પ્રજાપતિ તથા ચંચળબેન પ્રજાપતિ આ તમામે ભેગા મળી નીતાબેનને શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરેથી કાઢી મૂકી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ નીતાબેને વિરસદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. દેદરડા રોડ પરથી રિક્ષા નંબર GJ23X2586 ના ચાલકે પોતાની રિક્ષા પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જતા સામેથી આવતી રિક્ષાની હેડલાઇટના અજવાળે પોતાની રિક્ષાને સાઈડમાં લેવા જતા સામેની રિક્ષા ટક્કર મારી
રિક્ષામાં બેઠેલ રમેશભાઈ પૂનમભાઈ તળપદાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ રાજુભાઈ મણિભાઈ તળપદાએ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth.